ઝાલાવાડ પંથકમાં વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો ગુજરાત રાજ્ય મહારાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય સહિત સ્પર્ધાઓમાં કંઈક ને કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરતી હોય છે। તારીખ 28/2/2025ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે સાયન્સ સિટી અમદાવાદ ખાતે ગણિત અને વિજ્ઞાન મોડલ મેકિંગની કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં ગુજરાતના તમામ જિલ્લામાંથી રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। સુરેન્દ્રનગર જિલ્લાની એમડીએમ કન્યા વિદ્યા મંદિર ધ્રાંગધ્રામાંથી વિજ્ઞાન વિભાગમાં ફાયર સેફટી અંગેનું મોડલ ચિત્ર શિક્ષક વિપુલભાઈ એચ પરમારના માર્ગદર્શનમાં ધોરણ 11 આર્ટ્સમાં અભ્યાસ કરતી મલેક તમન્ના અને વૈષ્ણવ હિમાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું। તેને આ કોમ્પિટિશનમાં પ્રેઝન્ટ કરવામાં આવ્યું હતું, જે રાજ્ય કક્ષાએ બીજા નંબરે પસંદ થતા વિદ્યાર્થીનીઓને નેશનલ સાયન્સ ડેના સાયન્સ સિટી ખાતેના પ્રોગ્રામમાં પ્રમાણપત્ર અને ટેલિસ્કોપ આપીને સન્માનિત કર્યા હતા। ધ્રાંગધ્રા કેળવણી મંડળ અને એમડીએમ કન્યા વિદ્યા મંદિર શાળા પરિવાર બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે। મારું નામ વૈષ્ણવ હિમાલય વિષ્ણુદાસ છે। મારી સાથે મલેક તમન્ના આયુબભાઈ છે। અમે ધ્રાંગધ્રા એમડીએમ કન્યા વિદ્યાલયમાં 11મા ધોરણમાં અભ્યાસ કરીએ છીએ। નેશનલ સાયન્સ ડેની ઉજવણી અમદાવાદની સાયન્સ સિટી ખાતે કરવામાં આવેલી હતી। ત્યાં અમે અમારો સ્માર્ટ ફાયર સેફટીનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો, જેમાં અમારો રાજ્ય કક્ષાએ સેકન્ડ પ્રાઇઝ મેળવેલો છે। તે માટે અમે શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમને સર્ટિફિકેટ તેમજ ટેલિસ્કોપ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે। સાયન્સ ડે નિમિત્તે ગુજરાત રાજ્યમાંથી વિજ્ઞાન અને ગણિત મોડેલ મેકિંગની સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં એમડીએમ કન્યા વિદ્યા મંદિરમાંથી વૈષ્ણવ હિમાલય અને મલેક તમન્નાએ સાયન્સ વિભાગની અંદર ફાયર સેફટી અંગેનું એક મોડલ તૈયાર કરેલું હતું, જે મોડલને સાયન્સ સિટી ખાતે સાયન્સ ડે 28/2/2025ના રોજ નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય કક્ષાએ આ બંને વિદ્યાર્થી બહેનોએ બનાવેલા મોડેલનો સેકન્ડ નંબર પ્રાપ્ત થયો છે। બંને વિદ્યાર્થી બહેનોને પ્રમાણપત્ર અને સાયન્સ સિટી ખાતેથી ટેલિસ્કોપ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે। આ પ્રસંગે શાળા પરિવાર અને ધ્રાંગધ્રા કેળવણી મંડળ વતી તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે। જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા।